જય ઉમિયાજી. હું વિનોદભાઈ તરસીભાઈ અઘારા. કાલે એક દુઃખદ ઘટના બની ગઈ હળવદમાં. નવનીતભાઈ આદરોજાએ આત્મહત્યા કરી લીધી વ્યાજખોરોના ત્રાસથી. 15 તારીખે 2 દિવસ પહેલાં 85 રૂપિયા રાજનગરના સોસાયટી પાસે એક જાહેર સભા હતી પાટીદાર સમાજની શ્રેય મિલન કાર્યક્રમ. સુરતથી અલ્પેશભાઈ કથિરિયા આવ્યા હતા. બહુ મોટી મોટી વાતો કરીને ગયા. મનોજભાઈ પનારાએ બહુ સમાજની તાલીઓ પડાવી. જનકાંત્રી સભા કેપિટલ માર્કેટે થઈ હતી 2 મહિના પહેલાં 3 મહિના પહેલાં. ત્યારે ટીડી પટેલ મનોજ પનારાએ આહ્વાન કરેલું, હવે કોઈ ફરિયાદી નહીં બની, આરોપી બનશું. જો તમે આ 3 મહિના ગાળામાં જેટલી ફરિયાદો કરાવી એના કરતાં 2 જગ્યાએ તમે ક્યાંક આરોપી બન્યા હોત ને તો આડો દ્વારા નવનીતભાઈ આદરોજાનો જીવ બચી જાય. પણ તમારે તો શું છે, સમાજની તાલીઓ પડાવી છે, ભાષણ કરવા છે, માઇક દઈ દો તો 1 કલાક મૂકતા નથી, સાચી વાત કહેતા નથી. તમે કાયમ કહો છો કે સમાજમાં હવે અમે ફરિયાદી નહીં બની, આરોપી બનશો. કેદી ક્યાં ચોઘડિયું જોવાનું મુહૂર્ત બાકી છે? ક્યાં બ્રાહ્મણભાઈ મુહૂર્ત જોડાવવું તમારે? આવા 10-20 યુવાનો આત્મહત્યા કરી લે પછી તમે આરોપી બનશો? 2-4 જણાને મોરબી જિલ્લામાં તમારામાં તાકાત ન હોય તો આ બધા ફતવા બંધ કરો. અમે ગઈઢા થઈ ગયા પણ જે અમારી તાકાત છે. રવાપર ગામે એક અહુર હતો, લીલાપર ગામ ઉપર હાલી ગયો હતો. તેથી અમે એને ઘર ઉપર હાલી ગયા હતા અને અમે 48 મહિના સુધી કોર્ટમાં તારીખો ભરી છે. તમે હતા ભેગા પણ તમે તો કમનસીબે આવી ગયા હતા. હવે તમારા આવા પ્રકરણ કેદી કરવા છે? એકાદો તો પરાક્રમ કરીને બતાવો. મોરબીમાં બંગડીઓ પહેર્યો, ભાષણના તમે બેતાજ બાદશાહ છો. તમારા રાજકીય પલ્લુ સીધા કરો છો અને યુવાનોને જેમ હાર્દિકે ગુમરાહ કર્યા ને એમ તમે પણ આ યુવાનોને ગુમરાહ કરીને તમારો રાજકીય પલ્લુ સીધો કરો છો. તમારા નામે એક પણ એફઆઈઆર કરાવો. મોરબી જિલ્લાના પાટીદાર સમાજ માટે તમે એકવાર તો એફઆઈઆર કરાવો અને એકવાર તો તમે આરોપી બનો. ગામમાં તમે કહો 100 લુખા હે, તમે 2 લુખાને તો આંટી આવો. તે વળો આંટી આવો 2 લુખાને અને આરોપી બનો. તમારી તાકાત નથી. તમે માઇકના નેતાના ભાષણ કરો છો ને એના નેતા છો, ભાષણના નેતા છો. મારે તમને શું કહેવું? સમાજનું હજી દાજે છે. આ તો અમારી ઉંમર થઈ ગઈ 61 વર્ષ, છતાંય હજી અમારામાં લડી લેવાની તેવડ છે. પણ તમે રહ્યા ને, તમે તો હદ કરી નાખી હવે સમાજ માટે. પાટીદાર આંદોલનના તમે 10 જે ધોરખા હતા ને, હોનાર, હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, વરુણ પટેલ, નિલેશ એરવાડિયા, તમે બધાએ તો સમાજની ઘોર ખોદી નાખી. અને આજ બધાએ તમારું રાજનીતિ કરવા માટે થઈને સભાઓ કરો, માઇક લ્યો, સમાજની તાલીઓ પડાવો, યુવાનોને લઈ જાઓ. તમે બધા સેકન્ડ હાર્દિક થવા માગો. એક તો હાર્દિક થઈ ગયો, હવે તમારે બધા સેકન્ડ હાર્દિક થવું છે. એકાદ વાર તો આરોપી બનીને જેલમાં જાઓ 5-10 દી. એકાદ આહુરને તો આંટો તે વળે નથી. બંગડીઓ પહેલ્યો, બંગડીઓ કાંઈ ન થાય. તમે ભાષણના નેતા હો, સારું ભાષણ કરો અને ક્યાંક કોલેજમાં પ્રોફેસર થઈ જાઓ તો તમારું હાલશે. તમારા હાથમાં સમાજની દોર ન શોભે. રાજીનામા દઈ દો, ઘરે વહી જાઓ. અમે 60 વર્ષની ઉંમરે આજની તારીખમાં લડવા સક્ષમ હોય અને એકલા જ લડી છીએ અને હજી લડશું. જરૂર પડે તો સમાજ માટે. તમારે યારે 15 યુવાનો રાજકોટ જેલમાં હતા, 4 યુવાનો રાજનગરમાં રહેતા હતા. જે આપણી યારે અંદર જેલમાં હું હતો ને તમે હતા, આપણા નીચે 15 છોકરા હતા. તમે એક પણનું સન્માન રાજનગર પંચા રોડ ઉપર કર્યું. 4 યુવાનો રાજનગરમાં રહેતા હતા. કાં ન બોલાવ્યા? તમે તમારું રાજકીય પલ્લું સીધા કરોમાં. તમે સેકન્ડ હાર્દિક બનવાવાળા છો. આજથી તમારું નામ સેકન્ડ હાર્દિક જ રાખો. આ નામ ફેરવી નાખો. તમે સમાજના 10 ધુરંધરો, દિનેશ ભાંભળિયા, શું છે આ? ભાવનગરમાં દમોવતી હુમલો થયો, સુરતમાં સભા કરો હો, અહીંયા રાડું દ્યો હો. પહેલાં ઓલા કારાવદરમાં હુમલો થયો હતો, એ સભા કરી. શું કરો?
કાલે હળવદમાં આપણો પાટીદાર સમાજનો યુવાન 40 વર્ષનો યુવાન આત્મહત્યા કરી ગયો. 2 દી પહેલાં તમે રાડું દેતા હતા સમાજ વચ્ચે. જાઓ એની ઘરે, એના જે હવરો રહ્યા એની ઘરે જાઓ. તેવડ હોય તો કરો સીધા, ખાતું કાંઈ નહીં કરો. પોલીસ કાયદાનું કામ કરે, ધરપકડ 4 દિવસ જામીન થઈ જાય. અને તમે આ જ કરો છો. અરજી કરાવો, ધરપકડ કરાવો, ઓલા જામીન કરી લે, પોલીસમાં સેટિંગ કરીને અને તમે સમાજની તાલીઓ પાડો. આ તાલીઓ તમે એની પડાવો છો, અમારી નહીં, સમાજની નહીં. સમજી જાઓ. જાઓ 10 દી 4 મહિના 6 મહિના જેલમાં જાઓ. સમાજ નામે એકવાર તો જાઓ. હું હાલી મૈરાઓ કાકાઓ, જઈ હોય તો માઇક લઈને બેસી જાઓ 2-2 કલાક. સમાજના યુવાનોને ગુમરાહ કરો હો. શું તમારું કઈ જગ્યાએ તમે ક્યાંય કરી શકો એમ છો? કોઈને તુકારો તમે દઈ શકો એમ નથી. જેથી માઇક આવે ને સમાજના 500-1000 માણસ બેઠો હોય તેથી તાલીઓ પડાવવા માટેના જ નેતા છો તમે. એકવાર તો આરોપી બનાવીને બતાવો. કા મને કયો તમારા તેવડને હું જાઉં, ક્યાંની ઘરે જાઉં, એકલો જાઉં, બોલો છે તાકાત? નહીં વાપરી શકો. અમે ગયા હતા લીલાપરમાં અને જો આજ સુધી એનો રેકોર્ડ હે. શરમ કરો, શરમ. બંગડીયું પહેલ્યો ભાષણના નેતાઓ. પીઠ હારી હે, રાજકારણ જોઈન્ટ કરી લ્યો. મારે વધારે તમને નથી કહેવું. તમે સમજી જાઓ. નો તાકાત હોય ને તો બંગડીયું પહેરીને ઘરે બેસી જાઓ. અલ્પેશ કથેરિયા સુરતથી આવીને મોરબીમાં મોટી મોટી ઠોકીને ગયો. બીજે દી આ યુવાને આત્મહત્યા કરી. કોણ જવાબદાર? તમે છો? ગયા તમે એની ઘરે? કરો ને ખુલાસો. ભાષણ કરવા સુરતથી અહીં મોરબી આવો હો. હે જાવા જે રોજ 10-20 જણા બેસી જાઓ. કરો ઉપવાસ આંદોલન છે તેવડ અને એની ઘરે જઈને મારી આવો અને પછી જાઓ જેલમાં. તો તમે આરોપી કહેવાય. મૂકો તમારી આ રાજ રમતો બંધ કરી દો. મજા એમાં જ છે. તમને એમ થાય કે અમે બોલી, અમે એટલા માટે બોલી કે અમે સમાજ પ્રેમી અસલ હઈ, તમારા જેવા નકલી નથી. અમે તાલીઓ કોઈ નથી પડાવતા. 4 યુવાનો અમારી પાસે રાજનગરવાળા હતા. વિનુભાઈ આવડું મોટું ફંક્શન એ આપણને બોલાવે. મેં ન બોલાવે ભાઈ, તું ગરીબ ઘરનો છોકરો. મનોજને તો મોટા માણસો રહે ભાઈ, એ મોટા માણસ સન્માન કરે, તારું નહીં કરે. ઓલો મનોજ કાલેરિયા એની જાત ઘસી નાખી. આપણે 15 જણા જેલમાં હતા. રોજ હાઈકોર્ટના ધક્કા ખાતો હતો. બિચારા એની ગાડી વેચાઈ ગઈ, પાયમાલ થઈ ગયો. તમે એનું નામ ન લેતા, તમે એનું સન્માન નથી કરતા. તમે શું સમાજનું ભલું કરશો? તમે સમાજનું ભલું કરવાવાળા હો. તમે તમારું રાજકીય પલ્લું સીધું કરો. બંધ કરો આ બધા નાટક.